મારા સાસુ બિચારા સતત એમને સાંભળે, મને તો કંઈ કહે નહીં પણ એમને કહે ને. એક દિવસ મારાથી કહેવાઈ ગયું મમ્મીને કે તમે કેમ જવાબ નથી આપતા, ખોટે ખોટા હેરાન થાવ છો, એકવાર કહો તો ખરા. અને ત્યારે મમ્મીએ મને બહુ સરસ વાત કહી કે હું તો પરણીને આવીને ત્યારેથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આપણે બધા અજાણતા જ સામેના માણસને એ કરવા દઈએ છીએ જે એની ઈચ્છા છે. એ તમને ગુસ્સે કરવા માગે તો એ તમને ગુસ્સે કરી શકે. એવી છૂટ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. સામેના માણસને આપણે અધિકાર આપીએ છીએ કે આપણને જે એની ઈચ્છા હોય એ પ્રમાણે નચાવે. એ ઈચ્છે તો આપણે સુખી, એ ઈચ્છે તો આપણે દુઃખી, એ કહે તો આપણે રૂપાળા, એ કહે તો આપણે ખરાબ. ટીવીમાં કેટલી બહેનો અહીંયા ટીવી જુએ છે, એમાં તો હાથ ઊંચો કરો ડર્યા વગર. વેરી ગુડ. મને એક વાત કહો કે ટીવીમાં જે જાહેરાતો આવે છે એ શેની આવે છે? ગોરા થાવ, પાતળા થાવ, વાળ કાળા રાખો, ચામડી ટાઈટ કરો, યંગ દેખાઓ, યુવાન દેખાઓ, એ સિવાયની કોઈ જાહેરાત આપણે જોઈએ છે? આપણને એવું જ શીખવવામાં આવે છે કે જો આપણે રૂપાળા છીએ તો જ આપણને કોઈ માણસ પસંદ કરશે અથવા આપણે કોઈને ગમીશું. આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે કયો વાપરીએ છીએ? છોકરી જોવા જાય છે. 10-10 રૂપિયાની ટિકિટ રાખવી જોઈએ મા બાપે જો જોવા આવતા હોય તો. હા કે ના? તમે વિચાર કરો કે છોકરી જોવા આવે એટલે મા બાપ પણ છોકરીને રૂપાળી કરીને, તૈયાર કરીને, ફેશિયલ કરાવીને, વાળ સીધા કરાવીને, બ્યુટી પાર્લરમાં મોકલીને રજૂ કરે. રોજ 24 કલાક સાસરે ગયા પછી આવી દેખાવાની છે? હા કે ના? તો શું કામ એને એવી બનાવીને રજૂ કરો છો જેવી એ છે નહીં? સાદી સીધી સરસ છોકરી, પ્રેમાળ, ખુલ્લું હસી શકે, સાવ નાની હોય ત્યારથી એને શીખવે. જોરથી હસવાનું નહીં, કોઈની સાથે આમ વાત નહીં કરવાની, પગ નીચા રાખીને બેસ. આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ? જોરથી હસવાનું નહીં, સ્ત્રી સાથે આમ નહીં, છોકરીની મજાક નહીં કરવાની, છોકરી સાથે આવી રીતે નહીં વર્તવાનું. આવું કંઈ આપણે આપણા દીકરાને શીખવતા નથી. કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું કહે છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, કહે છે. પણ કોઈ મમ્મી એવું કહે છે કે હું દીકરાને દીકરીની જેમ મોટો કરું છું? કેમ? દીકરો 1 કપ ચા બનાવી લે, કે દીકરો 2 વાસણ ઘસી લે, કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે, કે પોતાનું કબાટ સરખું કરી લે, આવું કેમ આપણે ન શીખવીએ? એની પત્ની પર થોડોક બોજ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે. હા કે ના? હા પાડો છો. કરતા કંઈ નથી. બધા અહીંયા આવ્યા છે, સાંભળશે મને, પુરુષોત્તમભાઈને, બાપુને. બહુ સારું બોલ્યા હો, આટલું કહેશે, જમશે ને ઘેર જશે. હા કે ના? હા કે છે, બોલો. હા કહો છો? ના તો પાડો કમ સે કમ. ભલે નહીં કરતા મારું કહ્યું પણ ના તો પાડો. મોઢે જ હા કહો છો. મારે જે વાત તમને કહેવી છે ને એ છે, બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે, બીજી વાત કરશે. મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ તમે જુઓ, પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી ભલભલા ભારાડી હોય ને એ નરમ થઈ જાય. આ જોયા છે તમે આવું? કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો ઘરમાં દીકરી જન્મી. એનું કારણ એ નથી કે એણે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે, એનું માથું નીચે થવાનું છે, એણે આમ કરવાનું છે. એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે. નાની 2, 2.5, 3 વર્ષની દીકરી આમ ભાલ કરે ને પપ્પાને, 1-2 દિવસની દાઢી ન કરી હોય અને દીકરીનો હાથ ફરે ને તો પપ્પાને બીક લાગે કે આ બિચારીના હાથ છોલાશે, એ બીકે દાઢી કરતા થઈ જાય.
વાલ કરે, એના ગાલ એટલા કૂણા હોય કે એમ થાય કે ના ના ના, આપણે જરા એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ, જરા વધુ કૂણા થઈએ. દીકરી ઘરમાં આવે ને ત્યારથી પિતાને કૂણા કરી નાખે. 2.5 કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું, ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય. નાની 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો, એને શીખવવું ન પડે કે માં કેમ બનવાનું, એ આમ જ ઉપાડે ઢીંગલીને. કોઈ જોઈ છે આમ પગથી ઉંચકે ગોળ ગોળ ફેરવે એવી દીકરી? અને 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી, પહેલા પગ કાઢે, પછી હાથ કાઢે, કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, પગની જગ્યા હાથ ભરાવે, હાથની જગ્યા પગ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ સારું કે ખરાબ નથી, આ કુદરતે બનાવેલા 2 જુદા લોકો છે. હું બહુ બધી હમણાંથી સ્ત્રીઓને મળું છું જે લોકો એવું કહે કે અમારે કેમ કરવાનું. ત્યારે મારી પાસે જવાબ એ છે કે જેને આવડે છે ને એણે કરવાનું. આપણી પાસે ક્ષમા છે, આપણી પાસે મમતા છે, દયા છે, વાલ છે, સ્નેહ છે, આપવાની તાકાત છે. તમે કોઈ એવી માં જોઈ છે જગતમાં કે જેણે 2 જ રોટલી કે રોટલા બનાવ્યા હોય, બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી, બહાર જમીશ, બહાર મારા મિત્રને ત્યાં જવાનો છું, મારી બહેનપણીને ત્યાં જવાની છું, અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે? તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કે 2 જ રોટલી છે મારી છે, તરત જ એમ કે તું ખાઈ જા, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે માં જો ખાવામાં એ પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ? એક માં દીકરા માટે, પોતાની દીકરી માટે જુદી છે, અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે. ઓછી થઈ જાય જમાઈ આવે તો, સુઈ ખવડાવી દઈએ ને સુઈ કરી દઈએ ને કેટલુંય કરી નાખીએ, અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય. ખરી વાત કે ખોટી વાત? બધા આમ કરે જ પણ કોઈ બોલતું નથી. દીકરી નો વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ. કેમ? તો કે આપણી દીકરી એના ઘેર રહે છે, આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે. સ્વાર્થ છે.